જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે એક નવી જ રેસીપી સાથે આવ્યા છીએ. જો સોયા ચીલી, જે ખાવામાં પણ એકદમ હેલ્ધી છે. સોયા ચીલી બનાવવા માટે 1 કટોરી જેટલા આપણે સોયાબીન વડી જે બજારમાં મળતી હોય તે જ લેવાની છે. તેને આપણે ગરમ પાણીમાં બોઇલ કરી લઈશું. આવી રીતે ગરમ પાણીમાં એડ કરી દઈએ અને થોડી વાર હલાવીને એને લગભગ 3 થી 4 મિનિટમાં એ બોઇલ થઈ જાય છે. બસ આવી રીતે જ એને થવા દેવાની છે. બોઇલ થઈ જાય ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી નાખીશું. તો મેં 1 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને 3 જાતના કશ્મીરી મરચાં આવે તે છે. હવે એને આપણે ટ્રાયેંગલ આકારમાં કાપી લઈશું આવી રીતના. અને લીલા મરચાં છે 3 નંગ, એને પણ આપણે મોટી સાઈઝમાં જ કટ કરવાના છે. આવી રીતના મોટી સાઈઝમાં રાખવાથી એનો દેખાવ પણ સારો આવે, ટેસ્ટ પણ સારો આવે. હવે જે આપણે બોઇલ કરેલી જે સોયાબીન વડી હતી તેને આપણે એનું પાણી નિતારી લઈશું. આવી રીતના જોઈ લેવાનું છે કે વડી કાચી તો નથી રહી ગઈ ને. લગભગ તો બની જ જતી હોય છે, પણ અમુક ટાઈમ રહી જતી હોય છે. હવે એનું આપણે પાણી નિતારીને એક બાઉલમાં લઈ લઈશું બધી વડીને. ઉપર થોડું મીઠું એડ કરીશું. એની ઉપર થોડો આમચૂરનો પાવડર નાખીશું, જીરા પાવડર નાખીશું અને લસણની પેસ્ટ છે. આ પણ લસણ જ છે, પણ એ સૂકા મરચાં સાથે એડ કરેલું છે. બસ આવી રીતના એને હલાવી લઈશું. હવે એને હાથથી જ મિક્સ કરવાનું છે, ચમચી વડે એને મિક્સ થઈ શકતું નથી બરોબર. હવે એની ઉપર આપણે કોર્નફ્લોર નાખી દઈશું થોડો. થોડો ઓછો પડ્યો છે એટલે લગભગ 2 ચમચી જેટલો તો કોર્નફ્લોર જોઈએ જ છે. એમાં કોર્નફ્લોર એડ કરીને એને થોડી વાર રેસ્ટ માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ઓઇલ ગરમ થવા મૂકી દઈશું અને એની અંદર જે સોયાબીન વડી હતી, જે આપણે મસાલો નાખીને તૈયાર કરી, એને આપણે ફ્રાય કરી લેવાની છે. આવી રીતે લગભગ 5 મિનિટ સુધી મીડિયમ ફ્લો ઉપર એને ફ્રાય કરવાની છે. સરસ ક્રન્ચી ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એક પેનમાં જે ફ્રાય કરેલી વડી છે તેનો વઘાર કરવો પડશે. એના માટે આદુ મરચાંની પેસ્ટ છે. આ થોડો ધાણા જીરાનો પાવડર નાખ્યો છે. બંનેને આપણે હલાવી લઈશું. એની અંદર ઝીણી સમારેલી ડુંગળી છે. અને જે આપણે મરચાં અને ડુંગળીને બધું હતું એ આની અંદર જ એડ કરવાનું છે. લીલા મરચાં એડ કરી દીધા. હવે બધું મિક્સમાં આપણે હલાવી લેવાનું. હવે એની અંદર જે આ મરચાંની પેસ્ટ નાખી છે અને આ છે સોયા ચીલી સોસ. સોયા ચીલી સોસ નાખવાથી ટેસ્ટ પણ સારો આવે છે અને દેખાવ પણ સારો લાગે છે. હવે આપણે આને 2 મિનિટ સુધી પકાવવા દઈશું. થોડું વિનેગર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું.
આવી રીતે હલાવી દઈશું જ્યાં સુધી એ પાણી બધું લઈ ન લે ત્યાં સુધી. હવે એક લીલી ડુંગળી સમારેલી નાખી છે. અને આપણી ફ્રાય કરેલી સોયાબીન વળી નાખી દઈશું. બસ એને આવી રીતે હલાવતા જ રહેવાનું છે. તો આપણો સોયા ચીલી વળી તૈયાર છે. તો